દામિની, આ ઘરમાં આવ્યા પછી તને એવું નથી લાગતું કે હકીકતમાં આ બા બિચારા દુઃખી થઈ રહ્યા હતા? આ લોકો છે ને બાને મમ્મી તરીકે ક્યારેય ગણતા જ નથી. હા જો ને કેવું વર્તન કરે છે, બાની આણે કરે, હા પણ નહીં થે, જેમ મનમાં આવે એમ બોલી નાખે છે. એટલે સારું થયું કે આપણને છે ને આ બાની તેવા કરવાનો મોકો મળ્યો. હા, વાત તો સાચી છે. મને એમ હતું કે આપણે આ ઘરમાં આવીશું, એમના દીકરાઓને ખબર પડશે કે ભાઈ આવું પગલું ભર્યું છે. એમને પ્રેમ જોઈતો હતો. એ પ્રેમ માટે ભાડુતા દીકરાને વહુ લઈને આવ્યા છે. આ વાત સાંભળશે તો એમને ગિલ્ટ ફીલ થશે, અફસોસ થશે અને બાની સાથે રહેવાની કોશિશ કરશે, બાને સમજવાની કોશિશ કરશે અને બાને ના પાડશે. પણ આ લોકો તો ઉલટાના ખુશ થઈ રહ્યા છે. હા ભાભી, એ તો એમ કહેતા હતા કે સારું થયું તું આવી ગઈ ને, હવે બા જે ડિમાન્ડ કરે એને પૂરી કરજે, કારણ કે મારી પાસે આવો ફાલતુનો સમય નથી. ભાભી તો હજી એ પાડકા ઘરમાંથી આવેલા વ્યક્તિ છે, પણ આ આદિત્યભાઈ એ તો એના બાના હગા દીકરા છે ને, એને તો એની માને સમજવા જોઈએ ને. પણ જો ને જરાય સમજવા તૈયાર નથી. મને તો એમ કહેતા હતા કે તને તેને આ બા જેટલો પગાર આપે ને એની કરતાંય ડબલ પગાર હું આપી. તું એક કામ કર, આ બાને મારા ઘરમાંથી લઈને દૂર મૂયો જા, નોકો થઈ જા, અલગ મકાન હોતે ને આપી. તું વિચાર તો કર, આ લોકોની માનસિકતા કેટલી હદે બગડેલી છે. એક માએ પોતાના દીકરાને 9 મહિના પોતાની કુખમાં રાખ્યો, એને ભણાવી ગણાવીને મોટો કર્યો, એટલો કાબિલ બનાવ્યો કે આજે આ મુકામ પર છે, પૈસા કમાઈ શકે છે, પોતાની રીતે મોજ-શોખ કરી શકે છે. અને જ્યારે હવે એમાંને સમય આપવાનો સમય આવ્યો છે તો એ પોતાની માંથી દૂર થઈ રહ્યા છે. કહેવાય છે ને, જેની પાસે જે વસ્તુ ના હોય ને એ જ કદર કરી જાણે છે. અને એક પત્ની જાણે લક્ષ્મી બનીને ઘરમાં આવે ને તો એણે ઘરની જવાબદારી સ્વીકારવાની હોય, ઘરને સરખી રીતે સંભાળવાનું હોય. પણ આ ભાભી જો ને, ઘર તો દૂર જો, એને તો પોતાની નોકરીમાંથી સમય જ નથી મળતો. અરે માની લઈએ કે બા માટે સમય નથી મળતો, પણ એ બે જણાને પોતાની માટે તો સમય મળવો જોઈએ ને. આ ક્યારે એકબીજા સરખી રીતે બેસીને વાત પણ નથી કરતા જોયા. બસ સાંજે મોડા ઘરે આવે અને તે બેયનો અલગ અલગ સમય, પોતપોતાના સમય આવી અને સવારમાં પોતપોતાના સમય નીકળી જાય. શું હાલે છે ઘરમાં, ઘરની પરિસ્થિતિ શું છે, આ મમ્મી કેવી રીતે રહે છે, જરાય ચિંતા નહીં. બસ પૈસા છે એટલે આપણે ખુશ, પોતાનું કરવાનું, બીજાનું નહીં. એટલે જ તો કહેવાય છે ને કે જીવનમાં ક્યારે એટલું આગળ ના વધી જવું જોઈએ, એટલું આગળ ના નીકળી જવું જોઈએ કે આપણો પરિવાર, આપણા ચાહવાવાળા, આપણા સાથીઓ પાછળ છૂટી જાય. જો દામિની, મને તો અહીંયા આવ્યા ને એટલે પાણી એણે જે લગાવ, જે લાગણી અને પ્રેમ હતો ને, અત્યારમાં તો એના પ્રત્યે એવું થઈ રહ્યું છે કે હકીકતમાં આપણે ક્યારેય આપણા મા બાપને તો જોયા નથી, કેવા હશે કેવા નહીં, પણ કોણ જાણે કેમ હા બાની એકલતામાં મને મારી માં દેખાય છે. મને તો બા ઉપર દયા આવે છે કે બિચારાના કેવા દિવસો આવી ગયા છે. હા ભાભી એમની સામે નથી જોતા, મન ફાવે ત્યારે વડકા ભરી લે છે. અને એમનો સગો દીકરો, એમની પાસે તો બસ એમની ઓફિસ અને કમાવા સિવાય કોઈ વાત જ નથી. હા એ અંધું ઠીક છે,
પણ આટલા દિવસોથી આપણે આ ઘરમાં રહીએ છીએ તો મને એમ હતું કે એ લોકોને આપણાથી થોડી ઘણી જેલસી ફીલ થશે અને પછી એ બાની પાસે જઈને આપણી વાત કરશે. પણ જો ને અહીંયા એવું કંઈ થતું જ નથી. અહીંયા તો ઉલટાની એ લોકોને વધારે મોજશોખ કરવાનો સમય મળી રહ્યો છે. કઈ વાંધો નહીં, પણ એ લોકોએ આવું કર્યું એનાથી આપણને તો ફાયદો થયો ને. આપણને એક બા મળી ગયા, એક વડીલ મળી ગયા. પણ એમ છતાંય આપણે લોકો આપણા લક્ષ્યથી ઘણા બધા દૂર છીએ. તું જાણે છે ને આપણું લક્ષ્ય, આપણો ઈરાદો શું હતો? હા, આપણે એ પ્રમાણે જ કામ કરવાનું છે. કોઈ પણ પ્રકારના આવેશમાં આવીને, લાગણીમાં આવીને આપણે બીજું કોઈ પગલું નથી ભણવાનું. યાદ રાખજે. ખબર છે મને, હું હંમેશા યાદ રાખીશ. તબિયત કેમ છે તમારી? અને સાચું કહું તો મેં વિચાર્યું છે હવે કે આજે હું વહેલા આવી જવાનો છું ઓફિસેથી. અને બીજું એ કે તમે કહેતા હતા ને કે આ મામાને ત્યાં આંટો મારવા જવું છે, તો આપણે એક દિવસ આંટો મારી આવીએ, બધા સાથે જશું. વાહ, વાહ. હા, મેં તમને નહોતું કીધું આ રીલ્સ આપણે મૂકશું ને એટલે પાક્કું આમાં લાટ બધી લાઈક આવશે. અરે મિલિયન ઉપર પહોંચી ગઈ છે, મિલિયન ઉપર. સાચે? હા, માં દીકરાની બેયની રીલ્સ ઉપર જો આ શું million બકવાસ છે આ? હા. હા, તું બાની રીલ્સ બનાવે છે, જરા શરમ નથી આવતી? તો એમાં શું થઈ ગયું? આ બાનું જીવન છે, બાની લાઈફ છે, બાને શોખ છે અને આમે બાને શોખ છે? અરે બાને બિલકુલ આવું ગમતું નથી. અરે કહો ને તમે એને. અને આ કહે છે એવું બધું તમે શું કામ કરો છો? ના. મને જરાય નથી ગમતું આ બધું. પણ મને આ બધું બહુ ગમે છે. ત્રણ દિવસથી લીઝ ઉતારીને મૂકી છે. બાના ફોલોવર જો ફોલોવર એકવાર એકાઉન્ટ તો ચેક કરો. મારે કઈ ચેક નથી કરવું. હવે તમે આવું નહીં કરતા. ચાલ ને, બોલ. બા સ્ટોરી મૂકી આજની સ્ટોરી મૂકી દઈએ આપણે. બા આહા. તમને કહું છું બા, આજે જમવાનું શું બનાવવું છે? આજે હું જમવાનું બનાવવાની છું. હેપી મધર ના, આજે અમારું જમવાનું બની ગયું છે. કેક માંડીદા. કાલે આપણે બહાર જઈએ ને, આપણે બંનેઓને રજા છે. હું વિચારું છું કે આપણે કે બહાર જઈએ, બાને પણ સાથે લઈ જઈએ. બા હા હા, સાચી વાત છે તારી. હા, હા બેટા. તમે મને કીધું હતું ને કે તમારે ગાજરનો હલવો ખાવો છે. હા, બની ગયો. બની ગયો છે, ઉપર કાજુ પણ નાખ્યા છે. હું બનાવી આપીશ ને. તમારે એના હાથનું શું કામ ખાવો છે? મને મસ્ત બનાવતા આવડે છે. હું બનાવું આજે. ના, આણે બનાવી લીધો અને બપોરની રસોઈ પણ થઈ ગઈ છે અમારી. અમે જમી લેશું. આ બપોરે તમે કહ્યું હતું ને કે તમારે પૂરી બટેકાનું શાક ને રસ ખાવો છે. હા, અને સાંજનું આપણે ઓલા મંદિરે જવાનું છે, યાદ છે ને? ત્યાં ભંડારો છે, ત્યાં જ Yes. જમીને આવશું. હા હા બા બા, હા મારે કાલે રજા છે. મેં અને મીરાએ વિચાર કર્યો છે કે તમે કહેતા હતા ને આપણે ઘણા સમયથી બહાર નથી ગયા, આપણે ત્રણેય કાલ બહાર જશું. તમે કહેશો ત્યાં? કાલનું પાક્કું છે. ઓલી ઇવેન્ટમાં જવાનું છે, તમને બોલાવ્યા છે મહેમાન તરીકે. ઈ સવારે જવાનું જ. અને મંદિરમાંથી આપણે સંઘ જવાનું છે ફરવા માટે, હા. જાત્રાએ, ત્યાં બરાબર. જઈશું. હા, હા. અમે પણ આવીશું ને. આપણે બે લીવ લઈ લઈશું થોડા દિવસ. પણ 3 જણનું તે બધું નક્કી કર્યું છે. હા. અમારા પૈસા ભરાઈ ગયા છે, અમારી સીટે થઈ ગયા, હવે ત્યાં જગ્યા જ નથી. પહેલા અમને કેવું જોઈતું હતું ને, તો અમે પણ તમારી સાથે આવત બા. પાણી બા. રીત તો નહીં. આજે સાંજે અમે ભંડારામાં જમવા આવીએ ને, સાથે રાહ જોજો અમારી. હું વહેલા આવી જવાનો છું, મેં તમને કીધું તું ને. બા ના ના, હા, ત્યાં પણ છે ને અમે લોકોએ પૈસા ભરી દીધા છે. ભંડારામાં પણ દાન આપ્યું છે ને, જેટલાય દાન આપ્યું છે ને એટલાને જમવાનું છે. બાકીના બધા તો ઓલા બહારના ભિખારી આવે ને એ લોકોને જમાડવાના છે. હા. એ મંદિર વાળા છે ને કહેતા હતા કે તમે એટલું દાન કર્યું છે, તમે આ હંમેશા મંદિરે આવો છો, તો આજે તમારા હાથે છે ને ત્યાં જે બાર ગરીબની વાત કરી ને હા. એ લોકોને જમાડવાના છે. હા. અને હા ઓલું આરતી નું કહેતા હતા કે આરતી છે ને આજની આરતી તમારે જ ઉતારવાની ચૂપ છે. રહેશો તમે લોકો હા થોડી તો. વાર? હા લે પણ અમે શું કર્યું છે? અમે બાને એનું શેડ્યુલ ગણાવીએ છીએ. હા, તમારી સાથે મારે થોડી વાર વાત કરવી છે. કરી શકું એમ છું કે નહીં હું? હા,
અત્યારે અમારી વાત ચાલે છે ને, બિઝનેસ અમને મીટિંગ કરવા દે. ચાલે છે, બિઝનેસ મીટિંગ. મેનેજર છો કે દીકરો છો? મેનેજર વાળો દીકરો છું, એમાં હું થઈ ગયું? છોડો ને બા, આ તમે મને કહ્યું હતું ને કે તમારે ચારધામની યાત્રાએ જવું છે, હા તો અત્યારથી છે ને નામ લખાવી દીધું છે. મહિના દિવસમાં તો વારો લાગી જશે. બુદ્ધિ છે કે નહીં? 3 નામ લગાવજે, 3. હા. તાણું અને મારું. હા, કેમ બા ત્યાં જશે તો એમનું ધ્યાન કોણ રાખશે? હોય નહીં. ચાલ. અને ન્યા આપણે લીડ ઉતારતા જાવું અને લાઈવ વિડિયો મૂકતા જાવું. હા, અને બાને કઈ થઈ જાય ને તો જવાબદારી પણ તમારી રહેશે. આ તો અમે જ લઈશું ને, એમાં હું ન્યા ભાભીને તો ખોટું અલે ભાઈ ઘણા છે હા લોકો તો ખોટું. બા શું થયું? દેવા એ મારા દીકરો ને વહુ છે, મારાથી એ લોકોને કેટલું બધું ખોટું લાગ્યું. બા. સાચે ખોટું લગાવવાની કોઈ જરૂર નથી. આ તમે જે કર્યું ને એકદમ બરાબર છે. તમારી સાથે પણ એકવાર આવું જ થયું હતું ને? બરાબર છે. આ જેવી રીતે તમારા દીકરો ને વહુ છે એવી રીતે તમે એના માં જવો કે નહીં, તો માં તરીકે એની જે ફરજ આવતી હતી એ લોકોએ ક્યારેય નથી નિભાવી. તો તમારે આ બધી બાબતમાં દુઃખ નથી લગાવવાનું. અને બા હજી તો શરૂઆત છે, હજી તો આનાથી વધારે ખરાબ કરવાનું છે. આ જેવું તમારી યારે કર્યું છે ને એ બધી વાતનો બદલો લઈશું. બા ચલો હવે હસુડા પાછા, અને ગાજરનો હલવો રાહ જોવે છે, રાહ. ચાલો ગાજરનો હલવો ખાતા ખાતા નવી રીલ્સ ઉતારી લઈ. હાલો બા, હાલો હાલો જલ્દી. હીરા, આ લોકોનું વધતું જાય છે, તને નથી લાગતું? હા બા જો ને કેવી રીતે વાત કરતા હતા. હા કાંઈ રીત હતી એમની વાત કરવાની, જોયું તે? બધું જોયું મેં. ખબર નહીં બામાં આટલું પરિવર્તન કેવી રીતે આવી શકે. એટલા સમય સુધી ફરિયાદ કરતા હતા કે સમય નથી આપતા, સમય નથી આપતા. આજે સામેથી સમય આપીએ છીએ તો એમને આપણામાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. જાણે તમે એના દીકરાને અને પેલો એનો દીકરો હોય એમ. સાવ સાચી વાત છે. હા પેલો તો એવી રીતે વાત કરે છે, એની બધી વાતમાં બાય હાય હા કરે છે, બધો સાથ પુરાવે છે. હું કહી રહ્યો છું કે આજે હું વહેલા આવવાનો છું બા, તમારી સાથે બેસીશ, આપણે મામાને ત્યાં જવું હોય ત્યાં આંટો મારી આવશું. મારી વાતમાં કોઈ સરખો જવાબ ના આપ્યો. અને રહી વાત તો તે તો કાલની રજાનું પણ કહી દીધું કે આપણે ત્રણેય બહાર જશું, તો બાએ એમાં પણ ધ્યાન ના આપ્યું. ખબર નહીં કરવા શું માંગે છે બા. મને એટલી જેલસી થતી હતી ને કે જાણે એના દીકરાની વહુ હું નથી, પેલી છે. આ લોકો છે ને ભોળવી રહ્યા છે બાને, અને આ બંને માણસ આ ભોળવીને બા પાસેથી બધું પડાવી લેવા માંગતા હશે. આ મિલકત માટે થઈને લાલચુઓ સાલા અહીંયા ઘૂસી ગયા છે, અને મને લાગે છે કે બા એની વાતમાં ભોળવાઈ ગયા છે. બાને શું જોતું હતું? પ્રેમ, હૂફ. અને એ આ લોકો ખોટી પ્રેમને હૂફ આપી રહ્યા છે. ને બાને એમ છે કે સાચે હા મારા દીકરાને વહુ છે, હવે સાચે દીકરાને વહુ તો આપણે છીએ, તો આપણી સાથે રહેવું જોઈએ ને. હું એમને રાખવા માટે તૈયાર છું, એ જે કહે ને એ કરવા માટે પણ તૈયાર છું, પણ બા જે આવી રીતે વર્તન કરે છે એ બિલકુલ મને પસંદ નથી ને આ લોકોને ઘરની બહાર કાઢી મૂકીને તો સારું. હું પણ એવું જ કંઈક ઈચ્છું છું હવે તો. ખબર નથી પડતી કે આ લોકો શું કામ. સાચું કહું ને તો પ્રોપર્ટી માટે જ આવ્યા હશે ને, નહીં તો આ સમયમાં જ્યારે પોતાના દીકરાને વહુને સમય ન હોય તો પારખા લોકોને એવો કેવો સમય હોય કે અહીંયા રહેતા હોય. સાચું સાચું કહું છું તમને હું, આ લોકો કંઈક મોટું કાંડ કરવાના છે આ ભવિષ્યમાં. બાને કઈ ખવડાવી રહ્યા છે, જોયું નહીં તે? હલવો બનાવી દીધો, બા તો ખુશ થઈ ગયા. ખબર નહીં હલવામાં શું નાખતા હશે. અને બા પણ કેટલા ચેન્જ થઈ ગયા છે તમે જોયું? રીલ્સ બનાવે છે, સોશિયલ મીડિયામાં આ ઉંમર એક્ટિવ થાય છે, અને આજે એમને ચીફ ગેસ્ટમાં જવાનું છે. મને વિચાર આવે છે કે કેવી રીતે થઈ શકે આ બધું. તને ખબર છે પહેલા જ્યારે બા પાસે હું 5 મિનિટ બેસતો ને, 5 મિનિટ ખાલી પ્રેમથી વાત કરતો ને, તો એમની આંખમાં આંસુ આવી જતા. અને હવે હું કદાચ 10 મિનિટ ભાષણ આપું કે બોલું, બાને કોઈ ફરક નથી પડતો. એમની આંખોમાં આપણા પ્રત્યેનો પ્રેમ જ નથી રહ્યો. હા, કારણ કે પહેલા બંને શુગર કોટ જો કરી રહ્યા છે ને એટલા માટે. પણ એવું થશે નહીં. આ લોકોને આપણે ગમે તે કરીને આ ઘરમાંથી કાઢવા પડશે, કારણ કે જો આવું ને આવું ચાલશે તો હું મારા બાને મતલબમાં કોઈને આપવા નથી માગતો કે સોંપવા નથી માગતો. મારા બા મારા છે અને મારા રહેશે. મને લાગે છે કે આપણે પહેલા થોડું ધ્યાન દીધું હોત ને તો આવું કંઈ ના થાત. પણ વાંધો નહીં, હવે આપણને ખબર પડી ગઈ છે ને કે બાને ફક્ત આપણી પાસેથી સમય જોઈએ છે. આપણે આપશું ને, પૂરતો સમય આપીશું આપણે એમને. હા, સમય આપીશું, ના નથી, પણ બા એ સમય આપણી સાથે વિતાવવા માંગે તો ને, બા આપણી વાત સાંભળે તો ને. સમજો ને, આખરે જાતા એક અડધું માણસ છે, માં છે, એનું હૃદય પરિવર્તન થતા વાર નહીં લાગે.
આપણે એવું કંઈક કરીશું કે એ લોકોને છોડીને આપણી સાઈડ થઈ જશે. હા એવું જ કંઈ કરીશું. હા તો મતલબમાં જો થોડા દિવસ માટે રજા મૂકવી પડે તો મૂકી દઈએ. તમે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો ને. કહી દો ને એને કે તું આ ઘરનો દીકરો નથી અને તારે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. પોલીસ કેસ કરીશું તો એ જતો રહેશે ને. ચાપલો છે, હા ગમે તે કહેશું ને તો એવી રીતે વાત કરીને વાતને ટાળી નાખે છે. હા મેં એની સાથે વાત નહીં કર્યું એવું માને છે તું? હે અરે મેં કેટલી વાર કહ્યું હશે કે તું છે ને મારા રસ્તામાં નહીં આવતો, મારા કામને તું નહીં કરતો, છતાં પણ હવે તો હરેક વસ્તુમાં એ મારી આડો જ પડે છે. અને હું જ્યારે પણ બા પાસે જવાની કોશિશ કરું, એની રૂમમાં જવાની કોશિશ કરું તો ભાઈ સાહેબ પહેલાં ત્યાં આવીને બેસી જાય છે અને પછી એ લોકોના મતલબમાં પછી એની બધી વાતો મારે સાંભળવી પડે છે અને મને જલસી થાય છે. કરવું તો પડશે જ કંઈ. આવું મને ક્યારેય ફીલ નથી થયું. સાચું કહું ને તો મારી લાઈફમાં આવું ગંદુ ફીલ મેં ક્યારેય નથી કર્યું કે મારી માં મને છોડીને કોઈ બીજા સાથે પ્રેમથી રહે છે. આદિ ડોન્ટ વરી, મેં કહ્યું ને બધું ઠીક થઈ જશે. કુલ ચાલ છોડ.